એ તો કોઈ નહીં ખુદ કાઢે એમ કરે હા તો હવે શેઠ એક વાત કહું બોલો. આપણે ગાય કોઈ દૂધ કે એમ આલે એમ નહીં તો તો ગરા કરો કોઈક ગરાક કરો તો ભટકારી મારો સારું, તો તમે કોઈ ગરા કરો તો વળી આવતા વળી. તો કોઈક ગરાક ગોદવા વાળી કરો હવે તારે તો બરાબર, બે ત્રણ દીકરાને કોઈ ફોન કરો તો શું થાય છે? હવે તો ગરાક આવે ને તો ઓછી કિંમત ના કરવાની, તમે તક થોડી કરતા મોંઘી કરી દેવી. હા તો કહો તો નહીં તો કિંમતમાં બીજા લાગુ તો અરે વેચી આમ. હવે વીઆઈપી માણસો નો લાવવાના એટલે કિંમત વધારે આવી. અને દૂધ તો આ તો આપણે કેટલી ડોલે ભરે કાયમ. આ તો રડું એટલે એવું ના કહેવાનું તાણે તમે એવું ચડતા ના કણ વધારે કહેવાના પૈસા ને થોડું બધું. અને આ તો દૂધ કાઢે કે ખૂબ બધું એમ કહેવાનું કે અમારે તો ડેરી અમે નહીં આટલું નહીં દૂધ એવું કહેવાનું. ના તમારે વાત કરો, મારે તો ઓળખાણ મારે નહીં. એક દલાલી તો છે એનામાં ફોટા નાખી દો તો હમણાં કે ફોટા પાડીને નાખા હેડો તો એડો ફોટા પાડતા હેડો તારે. બરોબર. ભાઈ પાછળ લઈ લો તમે. મને આજ ભટકારી મારવાની આના કરીને હો. વેચવાની લાગે કોક ને તમારે મોમો ફુંગરાની લેવાની હતી ચોક. હેલો બોલ ભોણા. એટલે મમ્મા શું કરો છો? કોઈ નહીં, બેઠા અગિયાર. એટલે એક ગાય વેચવાની છે, લેવાની તમારે? ગાય તો રાખવી છે ને આપણે. હા, કેટલા ઉજી રાખવાની છે? આપણે દૂધ સારું હોય, જેટલા પૈસા લે એટલે આપણે જો કોઈ ફરક પડે. તો એક મારે ભાઈબંધ છે અને ગાય આલવાની છે. શું કિંમતની છે? એ તો કહેતો હતો 25 લાખ રૂપિયા, પણ તમારે જોતી હોય તો લઈ દેવી. પછી યાર તો તું ચો હાલ કે હું હાલ ખેતરમાં છું. તો આપણે મંદિરે હું આવી જોઈ ડીગડા. તો હું આવીને તમને ફોન કરો. હડો ફોન બોન થી મંદિરે, હું મંદિરે બેઠો જ જોઈ જા. એ હારું. હારે ભોણાનો ફોન આવે હવે મંદિરે કીધું લાવ ગાય તો જોતા હોડો ને આવો થોડી લાવ હતી. મોમો આવીને બેઠા છે, હું જ લેટ પડી ગયો. એટલે મમ્મા આવરા શાંતિ? હા, એટલે હું એમ કહેતો હતો કે એક ગાય પડી છે, પેલા ઊભી છે મારે ફગાવાલામાં. ના પડી નહીં, એટલે વેચવાની છે. કોઈ 25 લીટર એવું દૂધ છે અને કોઈ 25 લાખ ને 80,000 અલંગ કહેતો પણ આપણે 20 આજુબાજુ પડી જાય. જોવા તો છે પણ હવે મંદિરમાં આવ્યા છે ને હવે 25 લાખ દાવર આપણે મંદિરે. તો 25 લાગીને હેડો હેડો. ગાય મોનો પાછી હારી પાછી લઈ જ ને આપણે હારી હોય તો આપણે હારી ગાય લેવી તો હારી મોમાં અમારે ગામમાં મોટું મંદિર હાર્યું. બરાબર છે, સારું છે. ચોકડી માનું બરાબર. હા ગાય છે વતન જતા રે પાદરા. જવા દે ચાલુ કરી દે, આપણને ખબર નહીં ગાય છે. હારી બાઈક અમે લાવી. હા બરાબર લેતા જવા દે આજા હવે એટલે જેટલું છે જી કરતો. હા રે ગમમાં આપણે જાતે બાઈક ઉતરાશીને આપણે જવો વળી કે ગાય વાળા ફોન કર્યો હોય કે અમે આટલા કહી દે આપણે ઈ વળી આગા પાછો હોય તો વળી. હોય કોઈ કોઈ આપણે સોના ઉતરે આપણે આપજો લેવા. હેલો બોલો. કેટલે હતા? હા, ઘરે આવતો હાલ તો ઘરા ગયા છે તમારે ગાય વેચવાની હતી ને, તો ઘરે આવરા. તો તમે લેવા આવો. અમે લેબડી હેઠીને ઊભા. હા તો બરાબર તો આવી જમું ઘડી વાર. એ હારું આવો. હડો કાવ આવજો. એ હારડો હા રહ્યો. એવું આવજે. હા શું કહો? પેલા ભેદું આવી લેબડે જોઈએ તમે. પણ આપણે તો વ્યાજ નહીં. અલ્યા મારે કેટલું કોમ મારે વેરે જાય છે હારું. આપણે તો ગાય વેચવાની છે. એટલે આ તો જે હોય તમે અમે પેલા લેબડી પેલા બધા ઉભા રહી અને તમે હા હાર હડો હું લેતા આવું. હારડો. અલ્યા એ વળજી વળી ફોન કર્યો છે એટલે આયા છે ઘરે. આવરા આવ કોણ હારી કોણા કોણ હારી આ તો કોઈ પેલા મને છેઠે લેવા મેલ્યા હતા. હોય પેલે ગાય વેચવાની હોય. હડો તમે હાડો. જોડો. ગાય કેમ કેમ છે આમ ગાય તો જેટલું દૂધ કાઢે ડેરી અમે આપતું નથી. કોણ તાડી હતા
પેલા ઘર છે હજી? આ આઈ ગયું હું તો થાચી ને લ્યા કેટલા છે લ્યા ગાય બેહો તાણે. લે ઘર ચો છે પોણા ઘર નહીં આ તમારે એસી વાળો રૂમ છે હોય ચોય છે આ રહ્યું એસી વાળો રૂમ છે તો તમારે પેલા ચોય ભીગાય ના ધણી ઈ તો હવે આવશે ટોકો પાડવો પડશે ઈ તો બોલાવો હાડ બોલાવો દીવન હા રોડે બોલાવો લ્યા એ મારા બેટા હાડવા જ્યાં છે કે કોને બોલાવા જ્યાં છે ઈ કરી આવરા ગાય તમારી છે? ઓવે અમારી પોણાભાઈ હા શાંતિ આ તમે ઓળખો છો કે બે જણા ઓળખાતા અમે બે ચો હાડો ગાય બતાવો તા હાડો આમ તમે ગાયને ખવડાવો છો તું લેબડો ખવડાવી દીધું છે તાને બધું વળી શું ખવડાવે બીજું તો આમ કોણ કોણ મેલો છે કે નહીં હારી હારી આ રી કેટલા લેવાનું છે ગાયના આ તો 25 કરોડ જેવા આવી એમ છે લે ભોણા તો 25 લાખ કહેતો ના 25 કરોડ કીધી ને. એટલે મેં શું હે ભાઈ આ એ બધું તો પેલા તો જેણે દીકલે ત્યાંની તો ટીવા તો સાચી વિવાહ પણ છે બધો. તમે ફોનનું શું બોલી રહ્યા આપણે બોલી કરી હતી પણ હવે વિવાહ દીકલે 200-250 લીટર તો દૂધ કાઢે આવે ના એટલા તો ના આવી દાદા તમે ખાલી લે લે જુઓ ખાલી આ જુઓ આ દૂધ ખાલી કેવી છે જો આ દૂધ ગાય ખાલી તો હારી છે પણ અમે નાની પડતા દૂધ કેટલું કાઢે દૂધ તો એ પેલા બધા 200-250 લીટર કામ કાઢે. કરી દીધું તો 200 લીટર કાઢે શું કરવું કહો મામા અલ્યા પણ 25 કરોડ લાંબા ચોય છે આટલા બધા તો હવે ના તમે સમજી આવજો બધું શું તાણે અમે તો મને કેટલા હાલ છે મામા તમે કેટલા આવજો પુઆ આપણો ગાયમ ખબર પડતી નહીં તને ખબર પડે તું કે આ તો 25 કરોડ એટલે હજી બરોડ ના લાવું બે એના કરતી મારા અમે તો એમ કરો ને મને તો હાલ દે અમે તો મને 15 લાખ રૂપિયા હાલ દે હાલ તો બીજી બતાડો કેતા હોય તો બીજી તો નહીં જોતી હારી લેવી ને કે બાકી તો આ તો એકલા ને બીજી કેતા બતાડું તમને એ સસ્તી છે તો બીજી બતાવો એમાં શું આપણે ગાડી લેવી ખારી હોય તો એનું દૂધ કેટલું હે એનું તો 12 લીટર છે. ઓછું જ. 12 લીટર એની કિંમત શું બોલો આથી ગાય કેટલું દૂધ કાઢે આ તો 10-15 લીટર કાઢતી છે એવું છે એમ? આ મારતી મારતી જ નહીં ના ના ગાય જેવી છે બાપડે એમ તો ના ગાય તો છે પણ આ તો વળી કોઈ ભીડી ભીડી છોડતી હોય તેમ ના ના કોઈ ભેટો ભેટ sorting આ તો વળી ઘોમણે લેવડા વળી બીજું શું થાય એમાં ના ના ભોપડા લે ગાય નહીં. ગાય તો આરી મોમાં એ હારી છે પણ આ શેકડી થોડી ઓકી નહીં લાગતી તમને ના એવું કોઈ ના જોવાનું હોય તમે તાર આની કિંમત શું કરો તમે આ 1.5 લાખ કા ક્યાં આવડે મોમાં આપણે કોણા? શું હોય? એટલે એ તો કોઈ નહીં, પણ આપણે તો લોન કરી નાખા ગાય પર લાખ રૂપિયા ની મચમ શું છે આપણે તો? લોન ના, એટલે આ તમે ચી સતીન જોઈ લે બે ઉપર તો લોન ના થાય એટલે ગાય છે બેચો દેવે મારે ને તમે અલ્યા, જી વાત કરો પણ લોન ના થવાનું ઉપર તમે તો કીધા બાતચીત કરજે પણ લોન ના થવાનું ઉપર તમે કીધું હપ્તા હપ્તા આલી જાય એમ ના એ ના મેળ પડે. એટલે જેટલા લેવા બોલો હવે એટલે આજે સમજે તમે આ ભોણો ભાઈ બધી ઓળખીતા એટલે બહુ સારી છે હવે વાત કરો તમને તમારું નહીં મારું નહીં 80,000 રૂપિયા છે આ રેટલું તો આમ થોડું હવે મારા હારું કઈ એટલો લમણો રાખો જો તાર એટલું રાખો આપણે દોસ્તી એમાં બરાબર છે કે 80,000 સાંજે પોહાય તમે નહીં ગમે ના આપણે ના તો ભલે નીચે નામ ભોણો જોઈએ. ભાઈ તમારા તો માટે બોનું કઈ દેરું બોનો આલો રો બરાબર તારે બોનું આલ દેરું બોનો આલો રો તારે તો બોનું કઈ દેરું એટલે જો બોનું વાળા જેડી ગાય વેચી મારશે ને તો તમારા પાસે લાખ રૂપિયા લેવામાં આવશે પાછા હા લાખ હાલવાની કે હા તો એમ. જો બોનો આલો રો હા તો બોનું આલ દેરું શું કરતું જો તને બોનો પકડો તમે હવે હા આ બોનું બરાબર. ગણો તો ને કિંમત ગણો ના તો બરાબર બરાબર થઈ ગઈ થઈ ગયું complete. હા તો હવે એમ નીકળો કાલ હા. લેવા આવશે ગાડી લઈને હા ન્યા હો? કરો. અને દુઈને લઈ જા પાછા હા તો check કરી લે. આવજો. એટલું ઓઠે બધેલું હાલ તો હા રેટલી છે કે રેટલો એટલો હે રેટલો છે એમ એ હારોડ જોડો મામા એ આવજો તાણી આમ તો પૈસા આવે આપણે ઘણી હારી ગાય તો ઘણી હારી હતી ઘણી કાલો ફોન આવ્યો તમારો વાળી ફોન પાડ્યો રો કઈ અને આ તો આપણે વિદેશીઓમાંથી બોલાવે લઈ લે ભાઈ લઈ લે આપણે જવા દ્યો જવા દે હા જોડ દો ઉતલે બુટલે ચા બા પીને નીકળી જા હા ફોન કરવો હાલો આપણે નીકળાવી ચા બા પીતા હતા હોટલે એ હા હોટલ આટલા છે ને ભાઈ ચેતરમ ભણા ચલ ના હોય છે આપણે નજીક જવા દે તો બોલું બોલું કા કીધું એટલે બહુ હવે નહીં આવે તમને ગાયનું કેવું લાગે આજી આ તો હારી છે જબરદસ્ત એ બેસી વાત કરાવો બાબા આરી વગર હોટલ તો નહીં પણ હવે શું કરશું તો વાત એકદમ દુકાન આવી જા બાબા તો છે શાંતિ આવા ગામના સરપંચ છે એવું એમ? હા સરપંચની દુકાન છે આજી. બરાબર દુકાન બરાબર છે બરાબર છે આપણે આ દુકાન માટે
કર્યું છે એમ બધું. બરાબર છે. લે રેડ તાર ભોણા. આવો માર ભોણા જે તું હેડો. હા તમે લાવો ને જે લાવતા હોય મારે પાણી પીવું છે. મારે મમ્મા પડી નહીં ખાવી, મારે વેફર ખાવા છે. મને તો ભૂખ લાગી આવો દાંત વેફર આજો ને. જે ખા પીએ આવી દો જા ગઈ. એટલે મમ્મા આટલે બધું શું કરવા આવી? મારે અરે એક ગાળો પેલા મત એક કરો, જ ખાવું હતું પણ અરે એ ખા પી હોય ભૂયા આપણે એટલે ગાય પણ આટલે બધું કોણ ખાય? હા ગાય આપણે સસ્તી આવી ગયો છોકરાય નહીં મારે તો ઘેર ખાય અને ઘેરે લઈ દો. તો અમાર જો ખાજે તું એકલો અમે ના એકલો તો ના ખવડાય. તો હવે હું જાઉં ઘરે. પછી આ કર તું બે હા? હા એટલે આવી ના કાલે ડાલુ બાલુ કરીને ફોન કરજો મને હો. હા એ હારું.